સમગ્ર વિશ્વમાં નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે માતાજીના ભક્તો ઈશ્વરની મા દુર્ગા રૂપે પૂજા કરી રહ્યા છે, અર્ચના કરી રહ્યા છે। ત્યારે આપ સર્વને આ સરસ મજાના પાવન પર્વ પર જય માતાજી, જય માતાજી, જય માતાજી। મા દુર્ગા, મા ભવાનીની કૃપાથી આજે માએ એવી મતિ આપી કે વિશ્વંભરી સ્તુતિ, સરસ મજાની પ્રખ્યાત સ્તુતિ છે। એ સ્તુતિ પર થોડો પ્રેમપૂર્વક સત્સંગ કરવામાં આવે, માના ગુણગાન ગાવામાં આવે। એટલા માટે આજે વિશ્વંભરી સ્તુતિ પર આપણે સત્સંગ કરીશું। યથામતિ યથા સામર્થ્ય માં જે બોલાવે એ આપણે એના ગુણગાન ગાશું, વર્ણન કરશું। વિશ્વંભરી સ્તુતિના રચિતાનું નામ બરાબર ખ્યાલ નથી, એટલે અજ્ઞાત રચિતા તરીકે એ મહાન ભક્તના ચરણોમાં વારંવાર વંદન કરીને મા ભગવતીની સ્તુતિ વિશ્વંભરી પર માના આશીર્વાદ લઈને આપણે સત્સંગ કરીએ છીએ। વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, આ સમગ્ર વિશ્વનું પાલન કરનારી એવી હે માં દુર્ગા, હે માં જગતજનની આદ્ય શક્તિ, આપને લાખ લાખ વંદન। આ સમગ્ર વિશ્વની આપ જનેતા છો, જનેતાની પણ જનેતા છો। વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, અમે આપની કૃપાથી, વિદ્યાથી આપને જાણી શકીએ, આપને સમજી શકીએ, આપની વંદના કરી શકીએ। વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, સૃષ્ટિની ઉત્પન્ન કરનારી આપ છો, વિશ્વેશ્વરી છો આપ, તો આપને અમારી વાણીમાં આપના ગુણગાન ગાઈને અમારી વાણીને અમે પવિત્ર કરી શકીએ હે માં। એટલે શ્રુતિ સ્મૃતિ ગ્રંથો ઉપર સત્સંગ કરવામાં આવે, જ્ઞાન માર્ગનો, ભક્તિનો, ઉપાસનાનો, યોગનો, આ બધું માનું જ વર્ણન છે। સત્વગુણી મહામાયા, રજોગુણી મહામાયા, તમોગુણી મહામાયાથી આ સંસાર બનેલો છે। વેદાંતના અભ્યાસ કરનારા જિજ્ઞાસુઓને ખ્યાલ હશે, સનાતન ધર્મના જિજ્ઞાસુઓને ખ્યાલ હશે કે સત્વગુણથી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે એ બની છે, રજોગુણથી 5 પ્રાણ અને કર્મેન્દ્રિય બનેલ છે, અને તમો ગુણથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ। આમ સમગ્ર વિશ્વનું બંધારણ છે આ, જે 3 ગુણથી બનેલું છે। મહામાયા ઈશ્વરીથી આ બનેલું છે। હે મહામાયા, હે સરસ્વતી, હે શારદા, હે ગજાનંદ ગણપતિ મહારાજ, અમને એવી શક્તિ અને સામર્થ્ય આપો કે માં ભવાનીના થોડા ગુણગાન ગાઈ શકીએ। વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, અમારી વાણીમાં આપ છે એ વસો।
સરસ મજાનું ભક્ત હૃદય કહે છે, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. અમારી દુર્બુદ્ધિને તમે દૂર કરો. દ્યોયો ન પ્રચોદયા. ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला. हे माँ, हे भगवती, तारी कृपा ने करुणा हसे तो ज अमे श्रेष्ठ मार्ग पर गति करशुं. अमारी उत्तरायणी गति थशे अने स्वरूप सुधी पहोंचशुं, परमात्मा सुधी पहोंचशुं. એટલા માટે તું દુર્બુદ્ધિને દૂર કર અને અમને સદબુદ્ધિ આપ. સ્વામી વિવેકાનંદજી પણ કહે છે કે પરમાત્મા પાસે, માં ભવાની પાસે માંગવા જેવી એક જ ચીજ છે અને એ છે સદબુદ્ધિ, જેનાથી બધુંય પ્રાપ્ત થાય છે. મમ પાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. અહીં વારંવાર આ પંક્તિનું રિવિઝન જોવા મળશે. મારું રક્ષણ કરો. મામ પાઈ ઓમ ભગવતી ઘણી જગ્યાએ જોવા મળે છે અને ઘણી જગ્યાએ મામ પાઈ ઓ ભગવતી ભવ દુઃખ કાપો એવી રીતે પણ જોવા મળે છે. પણ પ્રચલિત અર્થની અંદર ઘણી જગ્યાએ મામ પાઈ ઓમ એમ જોવા મળે છે. એટલે કે મારું રક્ષણ કરો એમ ભક્તના ઉદ્ગાર છે. હેમાં ભગવતી, ભગવતી માની આગળ ઓમ પણ લગાવવામાં આવે છે. ઓમથી સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. અને મા દુર્ગા, દુર્ગા સપ્તશતીની અંદર માંડુક્ય ઉપનિષદ છે રહેલું છે. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓની કૃપાથી ખ્યાલ આવે છે કે માની વંદના એ ભગવતીની વંદના એ ઈશ્વરની જ વંદના છે. હે ભગવતી, અમારા ભવના દુઃખને દૂર કરો, દુઃખને કાપો. બહુ સરસ મજાની વાત કરી છે. ભૂલો પડી ભવરણે ભટકું ભવાની. ભૂલો પડી ભવરણે ભટકું ભવાની. હે માં, અવિદ્યાના કારણે હું આ સંસારની અંદર છે એ ભૂલો પડ્યો છું અને ભટકી રહ્યો છું. રમણ મહર્ષિ પણ 3 હુંની વાત કરે છે. આ સ્થૂલ શરીરના હુંની વાત કરે છે. સૂક્ષ્મ શરીર જે સ્થૂલ અને આત્મા પરમાત્માને જોડતી કડી છે એ સૂક્ષ્મ શરીર છે, જે આવા ગમન કરે છે, સુખી દુઃખી થાય છે, જુદા જુદા શરીરોમાં જાય છે. એ જે વચ્ચેનો હું છે એ દુઃખ આપે છે. અહમ બ્રહ્મ એ તો દુઃખ નથી આપતો, પરંતુ ત્યાં સુધી પહોંચાડવા માટે આ વચ્ચેનો હું સહાયક પણ છે, એ બાધક પણ છે અને સાધક પણ છે. એટલા માટે અહીંયા જે વચ્ચેના હુંની વંદના કરવા, એને વચ્ચેનો હું છે એ મા ભગવતી ઈશ્વરનું ઈશ્વરી રૂપે વંદના કરે છે. સરસ મજાની વાત કરી છે કે ભૂલો પડી ભવરણે ભટકું ભવાની. હું ભૂલો પડ્યો છું, એ વચ્ચેનો હું ભૂલો પડ્યો છે. આ ભવરૂપી રણની અંદર સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની. અને હું ક્યાં જાઉં? આત્મા પરમાત્મા સુધી હું કેમ પહોંચું? મારા આત્મ સ્વરૂપને કેમ હું પામું? સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની. કોઈ દિશા મને સૂઝતી નથી કે કેવી રીતે હું પરમ તત્વને પામું. હે મા ભગવતી, ભાસે ભયંકર વળી મન ના ઉતાપો. અને આ મનના ઉતાપો છે એ ભયંકર છે, ભાસી રહ્યા છે, જે દુઃખ આપી રહ્યા છે. મા ભવાની, તું કૃપા કર. ગીતાજીમાં પણ કહેવાયું છે ને કે બંધનથી કરીને મોક્ષ સુધીનું જગત મનનું છે. મામ પાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. મારું રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. હે માં, હે ભગવતી.
આ રંકને ઉગારવા નથી કોઈ આરો, આ રંકને ઉગારવા માટે બીજો કોઈ આરો છે નહીં. તારી કૃપા અને તારી કરુણા વગર છે ઈશ્વર મળે એમ નથી. હે માં શ્રુતિ, હે ભગવતી, તમે એવી કૃપા કરો કે અમે આત્મ સ્વરૂપ સુધી પહોંચીએ, પરમાત્મા સ્વરૂપ સુધી પહોંચીએ. જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો. જન્માંધ છું, અહીં એક તો આપણે ચર્મચક્ષુ મળેલા છે, પરંતુ દિવ્ય ચક્ષુ અને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત કરવાના છે. આ સંસારમાં આવીને ગજાનંદ ગણપતિ મહારાજનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ગુરુઓના સાનિધ્યમાં જ્ઞાન ચક્ષુ અને દિવ્ય ચક્ષુને પ્રાપ્ત કરવાના હોય છે. એટલે જન્મથી હું કોઈ ભક્ત કે જ્ઞાની નથી, એવી નિખાલાસ કબૂલાત છે. જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો. હું તો જન્માંધ છું. ગીતાજીમાં પણ કહ્યું છે ને ભગવાને 15મા અધ્યાયમાં, વિમૂઢાનાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. મૂર્ખ વ્યક્તિઓ એને જાણતા નથી. જ્ઞાન ચક્ષુ જ્યારે હું આપું છું ત્યારે એ જાણે છે. એટલે અહીંયા સરસ મજાની વાત કરી છે કે હું તો જન્માંધ છું, હે જનની, હે જગત જનની, પણ મને તું તારો બાળક તો છું ને, જેવો છું એવો તારો બાળક છું માં. એટલા માટે તું કૃપા કર. ના શું સુણો ભગવતી શિશુના વિલાપો. બહુ સરસ મજાની વાત છે. ના શું સુણો ભગવતી, તું જગતજનની છો, માની એ માં છો, તો માં તો પ્રેમાળ હોય. તો હું જેવો છું એવો તારો શિશુ છું, અને હું તારા માટે વિલાપ કરી રહ્યો છું. તો તું કૃપા નહીં કર, મને અપનાવીશ નહીં. એમાં માં તો માના ખોળામાં તો મેલા ગેલા પણ છે, જઈ શકાય છે. જેમ વ્યવહારિક સત્તામાં, એમ તું જગતજનની છો, માં આદ્યા શક્તિ છો, તો તારા ખોળામાં તું મને અપનાવ. કેટલી સરસ મજાની વાત કરી છે. મમબાઈ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, મારું રક્ષણ કર, મારા ભાવના દુઃખને દૂર કર. કેટલી સરસ મજાની વાત છે. માં કર્મ જન્મ કથની કરતા વિચારો. આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. હે માં, કર્મ આ જન્મ લઈને આ બધા વ્યવહાર કરતાં મને જીવનના અનુભવોથી એમ જણાણું છે. આ જેને હું સમજું છું, આ દેહ એ મારો નથી, અને દેહથી સાથે સંકળાયેલા પણ છે એ મારા નથી. મોત એને છીનવી લે છે. એટલે આ બધું વિચાર કરતાં મને ખ્યાલ આવે છે કે આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. આ સૃષ્ટિમાં તારા વગર કોઈ મારું નથી. હે માં, તું કૃપા કર, તું કરુણા કર. કોને કહું કઠણ યોગ તણો બળાપો. આ બળાપો હું કોને કહું? કોઈ પણ સમસ્યા હોય તો વ્યવહારિક સત્તામાં જેમ વ્યક્તિ પોતાના માતા પિતાને કહે છે, એમ હે ઈશ્વરી, હે જગતજનની આદ્ય શક્તિ, તું મારી માં છો, હું તને કહું છું. આ એવો યોગ થયો છે, કઠણ યોગ છે, થોડો મુસીબતનો સમય છે. જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવાન શંકરાચાર્યજી જેમ કહે છે કે આ જે ગર્ભમાં જવાનું દુઃખ, ફરી ફરીને જન્મ લેવાનું દુઃખ છે, આ કઠણ યોગ છે. એનો બળાપો હું કોની આગળ કાઢું? હે માં, તારી આગળ કાઢું. તું મારી વાતને સાંભળ. મમપાઈ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. મારું રક્ષણ કરો. હે માં, મારું રક્ષણ કરો. આ વચ્ચેનો હું કેવો છે? એ તો સંસારમાં સુખી દુઃખી કરાવે એવો છે. તમને ને મને બધાને, સમગ્ર વિશ્વને એનું વર્ણન છે અહીંયા. હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો. એ વચ્ચેના હુંની અંદર કામ ક્રોધ મદ મોહ આ બધાય દુર્ગુણો છે.
આડંબરે અતિ ઘણો મદથી બકેલો, અને વળી પાછું આડંબર છે એમ, અને મદથી બકેલો આડંબરની પ્રબળ છે એ અસર મારા ઉપર થઈ ગઈ છે, પ્રમાતા ઉપર. પ્રમાતા જીવ છે એ સુખી દુઃખી થઈ રહ્યો છે. હે માં ભગવતી, તું કંઈક કૃપા કર. આડંબરે અતિ ઘણો મદથી બકેલો, દોષો થકી દૂષિત ના કરી માફ પાપો. દોષો થકી હું દૂષિત છું, તું મારા પાપને દૂર કર માં, તું મને પવિત્ર કર. મામ પાયો ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, મારું રક્ષણ કરો, રક્ષણ કરો. કેટલું સરસ મજાની નિખાલાસ કબૂલાતથી કહ્યું છે. ના શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું. મેં પ્રસ્થાંતરય આદિ ગ્રંથોનો અભ્યાસ પણ નથી કર્યો, શાસ્ત્રોના શ્રવણનું પયપાન ગુરુના સાનિધ્યમાં નથી કર્યું. હે માં, તું કંઈક કૃપા કર, કરુણા કર. તારી કૃપાથી અસંભવ પણ સંભવ બને છે. હે માં, મૂર્ખ વ્યક્તિ પણ મહાકાલીની ઉપાસના કરીને કાલિદાસ બની જાય છે. તો મેં પણ જીવનની અંદર કોઈ શાસ્ત્રોનું પયપાન નથી કીધું. તું કૃપા કર મારા ઉપર. ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું. મેં કોઈ છે એ મંત્ર સ્તુતિ આદિ નથી કરી માં, પણ હું જેવો છું એવો તારો બાળક છું. તું મને અપનાવ, તું મને સ્વીકાર. શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો. શ્રદ્ધા ધરીને તારા નામના જાપ પણ મેં નથી કર્યા, મેં નામ સ્મરણ પણ નથી કર્યું. તું મને સદબુદ્ધિ આપ, અને હું આ બધું કરી શકું અને તને અપનાવી શકું, તને જાણી શકું એવી કૃપા કર. મામ પાયો ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, મારું રક્ષણ કર અને આ બધા ભવના દુઃખોને તું દૂર કર. સરસ મજાની આગળ વાત કરે છે, ભક્ત હૃદયની વાત છે બધી. રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી. આ વચ્ચેનો હું તો ભૂલ કર્યો છે, ભૂલ કરતો આવ્યો છે, એટલા માટે તો જુદી જુદી યોનિમાં જઈ રહ્યો છે. રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી. આ જિંદગી થઈ મને અતિશય અકારી. આ જિંદગી મને દુઃખદાયક લાગે છે. તું કૃપા કર, કરુણા કર કે મારા માટે જીવન ઉત્સવ બની જાય. શાસ્ત્રો તો કહે છે કે આ મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવું એ સદભાગ્યની ક્ષણો છે. એનામાં પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે તો હું એનાથી વંચિત ન રહી જાઉં. આ જિંદગી મને છે એ કઠણ લાગી રહી છે. હે માં, તું કૃપા કર, તું કરુણા કર. દોષો પ્રજાળી સગડા તવ છાપ છાપો. આજે દોષોને દૂર કરીને બસ તારી ભક્તિના એવા રંગ અમને લગાડ. ઈશ્વરના ગુણના, આત્મ સ્વરૂપના એવો રંગ લગાવ કે બીજી વસ્તુ દૂર થઈ જાય. તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં. અમે માં ભગવતી એ તારી સ્તુતિના રંગોમાં રંગાઈ જઈએ એવી છાપ તું અમારા ઉપર પાડને માં. મમ પાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, તું મારું રક્ષણ કર, રક્ષણ કર. ભક્ત એક આંતરનાદ કરીને માને કહી રહ્યા છે. ખાલી સરસ મજાની વાત છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ સિયારામ મેં સબ જગ જાની. ખાલીના કોઈ સ્થળ છે વીણ આપ ધારો. મેં એમ સાંભળ્યું છે સદગુરુઓ પાસે, શાસ્ત્રોમાં એમ સાંભળ્યું છે કે કોઈ સ્થળ તારા વગર છે એ ખાલી નથી. તું સર્વત્ર છો માં. ઈશ્વરે સર્વત્ર છે અને ઈશ્વરની શક્તિ પણ સર્વત્ર છે. એટલે કોઈ પણ સ્થળ તારા વગર ખાલી નથી. ખાલીના કોઈ સ્થળ છે વીણ આપ ધારો. બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો. કેટલા ભક્ત હૃદય સરસ મજાનું સર્વ ખલુ ઇદમ બ્રહ્મ જાણે છે, સમજી ગયા છે, પણ છતાં અહીંયા વિનમ્રતાથી ભક્ત હૃદય આમ વિનવી રહ્યા છે માને
કે બ્રહ્માંડમાં અણુ અણુમહી વાસ તારો, તું બ્રહ્માંડમાં છો. સર્વ ખલ્વિદમ બ્રહ્મ, સિયારામમાં સબ જગ જાની. એમ મેં સાંભળ્યું છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. દેશ કાલ દિશ સબ દિશ માહી, કહું સો કહા જहाँ પ્રભુ નાહી. બ્રહ્માંડમાં અણુ અણુમહી વાસ તારો. શક્તિ ન માપ ગણવા અગણિત માપો. કેટલી સરસ મજાની વંદના કરી છે કે તારી હે મા માયા, તારી એટલી અપાર શક્તિ છે કે અગણિત, જેને ગણી ન શકાય. ગણવા માટે ગણિત ટૂંકવું પડે. ગણિત કી અગણિત में गति नहीं होती है. નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ સરસ મજાનું સમજાવે છે. શંકરાચાર્યજી મહાભાગ. શક્તિના માપ ગણવા અગણિત માપો. અગણિત માપ પણ છે ને તારી શક્તિને, સામર્થ્યને માપી શકે એમ નથી કોઈ. મમ્બાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. હે મા, તું મારા દુઃખને દૂર કર, રક્ષણ કર, રક્ષણ કર, રક્ષણ કર. વચ્ચેનો હું છે એ આવો છે. કેટલો નિખાલાસ કબૂરાત છે. આપણે પોતાને બીમારી હોય, બીમારીનો સ્વીકાર કરી તો ડૉક્ટર છે એ ઈલાજ છે એ આપણે આપે, બતાવે અને આપણે સારા થઈ શકીએ. પણ બીમાર હોય અને છતાંય બીમારીને સ્વીકારી નહીં, ડૉક્ટર પાસે જઈ નહીં તો આપણી ટ્રીટમેન્ટ કેમ થાય? એટલા માટે ભક્ત પોતાની નબળાઈ પાસો અંતકરણની માની આગળ રજૂ કરી રહ્યા છે. પાપ પ્રપંચ કરવા બધી વાતે પૂરો. હું જન્મો જન્મ છે પાપ અને પ્રપંચ કરતો આવ્યો છું. પોતાના સ્વાર્થ માટે હું ગમે એવી પ્રવૃત્તિ કરતો આવ્યો છું. બસ મને મળવું જોઈએ એના માટે. આપણે જોઈએ છીએ વિશ્વની અંદર મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને બગાડે છે. કેટલી બધી સમસ્યાઓ વિશ્વની અંદર છે. મોંઘવારી હોય, ભ્રષ્ટાચારી હોય, બેઈમાની હોય કે ધર્મના નામે કે અલગ અલગ નામે વ્યક્તિ છે એ પ્રપંચ કરીને પોતાની મહત્વાકાંક્ષાને પોષી રહ્યો છે, પોતાના જીવપણાને પોષી રહ્યો છે. પાપ પ્રપંચ કરવા બધી વાતે પૂરો. ખોટો ખરો ભગવતી પણ હું તમારો. કેટલી સરસ મજાની વાત છે. હું જેવો છું એવો મા ભગવતી, પણ હું તમારો છું. મને ખ્યાલ આવ્યો છે મા ભગવતી, મારું આ હોવું અધ્યસ્ત છે, અધિષ્ઠાનમાં અધ્યસ્ત છે. એટલે હું વાસ્તવમાં પરમ સત્યની દ્રષ્ટિએ સાચો નથી. વચ્ચેનો હું. હે મા, તારી કૃપા એવી કર કે હું આ વધુ સારી રીતે સમજી શકું. ખોટો ખરો ભગવતી પણ હું તમારો. જાણ્યા અંધકાર દૂર કરી સુબુદ્ધિ આપો. હે મા, અમને અમારા આ અજ્ઞાનને દૂર કર અને અમને પ્રકાશ કર. અમારું સ્વરૂપ સમજાવ. તમસો માં જ્યોતિર્ગમય વેદો પણ કહે છે. એવી જ વાત અહીંયા સરસ મજાના ભક્તે રજૂ કરી છે. જાડ્યા અંધકાર દૂર કરી સુબુદ્ધિ આપો. અમને સુબુદ્ધિ આપો. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. મમ્પાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. હે મા, અમારું રક્ષણ કર, રક્ષણ કર, રક્ષણ કર. શીખે સુણે રસિક છંદ જ એક ચીતે. તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે. બહુ સરસ મજાની વાત છે કે આ માના વખાણ, માની સ્તુતિ, અંદરથી જે મા પ્રત્યેનો ભાવ છે એ હું જે રજૂ કરું છું અને અનાદિકાળથી ભક્તોએ જે રજૂ કર્યા છે એને જે વ્યક્તિ શીખે છે, સુણે એટલે કે સાંભળે છે, રસિકજન એટલે અહીંયા પ્રેમીજન, શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, જે એક ચિત્તે ધ્યાનથી આ માની સ્તુતિ સાંભળશે, એના અર્થનો વિચાર કરશે, ત્યારે એના જીવનની યાત્રા
વધુ સારી રીતે આગળ વધશે. તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે. કારણ કે અમારામાં તો સામર્થ્ય નથી, ભક્ત એમ કહી રહ્યા છે, પણ અમારી મામાં એ સામર્થ્ય છે કે એના ગુણગાન ગાવાથી ત્રિવિધ તાપો દૂર થાય છે. આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક ત્રણેય છે એ સમસ્યાઓ દૂર થાય છે. ખચીતે એટલે અવશ્ય, અવશ્ય દૂર થાય છે. વાઘે વિશેષ વળી અંબાતણા પ્રતાપો. વાઘેશ્વરી છે માં, વિશેષ અંબાતણાના માં અંબાના પ્રતાપો. મહિષાસુર મર્દની છે માં. સરસ મજાના દુર્ગા સપ્તશીના 700 શ્લોકોની અંદર વિવિધ સ્ત્રોત્રમાં માં ભગવતીની સરસ મજાની વંદના કરવામાં આવી છે, જે અંદર અને બહારના આપણા જે અસુરો છે એ અસુરોનો વધ કરી અને ઈશ્વર સુધી પહોંચાડનારી છે. મમ્પાયોમ ભગવતી ભવદુઃખ કાપો. હે માં, તું મારું રક્ષણ કર, રક્ષણ કર, રક્ષણ કર. બહુ સરસ મજાની વાત છે. એ સ્તુતિમાં આગળ કહેવામાં આવી છે, શ્રી સદગુરુ શરણમાં રહીને ભજું છું. સદગુરુનું શરણ જીવનની અંદર લેવું આવશ્યક છે. પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ છે એ નિષ્કામ કર્મ, ઉપાસના, યોગ અને અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાન, એ પોતે પોતાની રીતે પ્રયત્ન કરી તો એનાથી ધાર્યું ફળ મળતું નથી. એટલા માટે સરસ મજાની આ વાત કરી દીધી છે કે શ્રી સદગુરુ શરણમાં રહીને ભજું છું. હું સદગુરુના શરણની અંદર એમના માર્ગદર્શન હેઠળ સાધના કરી રહ્યો છું. મા તારી ઉપાસના અર્ચના કરી રહ્યો છું. રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું. હું દિવસ રાત છે એ તને ભજું છું. હું ભજન કરું છું. ભજન કરવું એટલે ફક્ત ગાવું નથી, માને ભજવું. સદભક્ત સેવક તણા પરિતાપ ચાપો. હું તારો સદભક્ત બની શકું અને સદભક્ત સેવકના તું છે એ પરિતાપોને દૂર કર. આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક સમસ્યાઓને, ત્રિવિધ તાપોને દૂર કર. એમ સ્પષ્ટ વાત છે. અહીંયા કહે છે તનની સમસ્યા, મનની સમસ્યા અને તન મન બે બરાબર હોય તો બારે પ્રકૃતિમાંથી દેવી પ્રકોપના રૂપમાં છે એ કોરોના, ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુષ્કાળ વગેરે છે એ અધિદૈવિક સમસ્યાઓ પણ હોય છે. પણ હે માં, આ બધા પરિતાપ, ત્રિવિધ તાપોથી મારી રક્ષા કર. મમ્પાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, આ દુઃખોને તું દૂર કર. અંતર વિષય અધિક ઉર્મી થતા ભવાની. હે માં, અંદરથી તારા પ્રેમમાં, તારા આનંદમાં અધિક ઉર્મી અમને થઈ રહી છે. ઓવરફ્લોઈંગ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે બાલટી જેમ ભરાય અને છલકાય એમ માની ઉપાસના કરતાં કરતાં અમને વિશેષ આનંદ આવી રહ્યો છે. એટલા માટે તારી સ્તુતિ અમે ગાઈ રહ્યા છીએ. હે માં, એ આનંદ પ્રગટ થઈ રહ્યો છે. અંતર વિશે અધિક ઉર્મી થતા ભવાની. હે ભવાની માં, હે જગતજનની, હે આદ્યાશક્તિ, હે મા અંબા, તારી ઉપાસનામાં અમને નવરાત્રિમાં વિશેષ આનંદ આવી રહ્યો છે. અંતર વિશે અધિક ઉર્મી થતા ભવાની. ગાઉં સ્તુતિ બળે નમીને મૃડાની. હું આ સ્તુતિ છે એ સ્તુતિના બળ ઉપર મારામાં કોઈ બળ નથી, પણ તારી સ્તુતિ, તારી વંદનામાં એ બળ છે કે ભવસાગર છે એ તું પાર કરાવનારી છો. લક્ષ તરફ જે મન છે એને મા સીતાજી તમે રામ સુધી પહોંચાડનારા છો. હે ભગવતી, હે મા ભવાની, આપ શિવજી સુધી પહોંચાડનારા છો. ગાઉં સ્તુતિ બળે નમીને મૃડાની. મૃડાની એટલે મા પાર્વતી દેવી. હે પાર્વતી દેવી, આ સ્તુતિના બળ ઉપર અમે શિવજીને પ્રાપ્ત કરી શકીએ એવા આશીર્વાદ આપો.
સંસારના સકળ રોગ સમૂળ કાપો. આ સંસારના જે સકળ રોગો છે એ બધાને મૂળ સાથે દૂર કર. અહીંયા વેદાંતની ભાષામાં કહીએ તો કાર્ય અને કારણ સહિત અત્યંત નિવૃત્તિ, સાધારણ નિવૃત્તિ નહીં, પરંતુ આ જગત છે, આ શરીર છે, જીવ, એ બધું કાર્યરૂપે છે, પણ એ કાર્યનું કારણ પણ એટલે કે અજ્ઞાન પણ અમારું દૂર થાય અને સમૂળથી સમસ્યા દૂર થાય. આ ફરી ફરીને જન્મવાની, સુખી દુઃખી થવાની, સડવિકારોના બંધનમાં અમે ના આવીએ. હે માં, તું એવી કૃપા કર, સંસારના સકળ રોગ સમૂળ કાપો. માંપાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, તું રક્ષણ કર અને અમારા ભવ દુઃખને દૂર કર. એવી હે માં ભવાની, તમને હું વારંવાર પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું. તમારી કૃપાથી અમને સદગુરુ પ્રાપ્ત થાય, અમને નિયમિત સારો સત્સંગ મળે, અમારી આજીવિકા સારી રીતે ચાલે. એમ અમે આ જ શરીરની અંદર પરમપદને પામીએ, પરમાત્માને પામીએ. બીજી ભાષામાં કહીએ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પ્રયોજન છે એ અમારા પૂરા થાય. પરમાનંદની પ્રાપ્તિ અને અત્યંત દુઃખની નિવૃત્તિ કરવામાં અમે સફળ થઈએ. હે મા ભગવતી, નવરાત્રિના પાવન પર્વ પર અમને એવા આશીર્વાદ આપજો. ફરી ફરીને આપને હું પ્રણામ કરું છું, પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. હરિઓમ. યથામતિ, યથા સામર્થ્ય, સમયને ધ્યાનમાં રાખીને માની ઉપાસના, માની અર્ચના કરવાનું અમને સદભાગ્ય મળ્યું છે. અમે માના આભારી છીએ અને આપ સર્વ પ્રેમીજનોના અમે ખૂબ ખૂબ આભારી છીએ. આપ સર્વને અમે પ્રણામ કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. હરિઓમ.